નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો લેક્ચર ચેપ્ટર નંબર 2 છે, ભૂલમાંથી 3 લખાઈ ગયું છે, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. એમાં આપણે ભણીશું સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો. અને સેકન્ડ સંપત્તિના પ્રકાર. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે, નાનો ગમતો સવાલ છે, આપણે જોઈ લઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે સંપત્તિનો અર્થ. સંપત્તિ એટલે શું, તેના લક્ષણો સમજાવો. સવાલ તમને 3 માર્ક્સમાં પૂછી શકે છે. અર્થ જોઈએ પહેલા સૌપ્રથમ કે આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું છે કે વસ્તુ ઉપયોગી હોય. શું કીધું? આલ્ફ્રેડ માર્શલે કીધું કે સંપત્તિ એટલે શું? ક્લિયર? એવું કહે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતો હોય તે સંપત્તિ છે. અહીંયા આ વ્યાખ્યામાં જ બધા લક્ષણો આવી જાય છે. પહેલો શું કીધું? વસ્તુ ઉપયોગી હોય એટલે કે ઉપયોગિતાનો ગુણ. સેકન્ડ, અછતવાળી હોય એટલે કે અછત. ત્રીજો, વિનિમય પાત્ર હોય એટલે વસ્તુ વિનિમય પાત્ર એટલે કે આપણે થતી હોવી જોઈએ. અને છેલ્લું શું કીધું? વ્યક્તિગત માલિકીની હોય, વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તે સંપત્તિ કહેવાય. એટલે પહેલું શું? વસ્તુનું ઉપયોગિતા. સેકન્ડ, અછતવાળી હોય. ત્રીજું, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય. ક્લિયર થઈ ગયું? તેને સંપત્તિ કહેવામાં આવે છે. ઓકે, ચાલો એક જ મિનિટ. ચાલો, સંપત્તિના લક્ષણો. ઓકે, પહેલો પોઈન્ટ, ઉપયોગિતાનો ગુણ. અહીંયા જોયું ને આપણે, કેવી હોવી જોઈએ? વસ્તુ ઉપયોગી હોય એટલે કે ઉપયોગિતાનો ગુણ જોઈએ. સંપત્તિ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. સંપત્તિ માનવીની જરૂરિયાતનો સંતોષવાનો ગુણ ધરાવે છે. માનો કે, ક્લિયર, કે મને બહુ જ ગરમી લાગે છે અને હું એસી લાવું તો એ મારી જરૂરિયાત જે હતી એને સંતોષ મળ્યો, તે શું કહેવાય? સંપત્તિ કહેવાય. ક્લિયર? માનો કે મારી પાસે મકાન નથી તો મારી જરૂરિયાત શું છે? મકાનની. તો મકાન લઈ લઉં તો એ સંપત્તિ કહેવાય છે. ઉપયોગી છે, આપણી જરૂરિયાત છે એનો મતલબ કે આપણે એનો ઉપયોગ કરવાના છે. ક્લિયર? એટલે સંતોષવાનો ગુણ ધરાવે છે. સંપત્તિ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. એટલે કે ઉપયોગી છે એટલે કે શું? જરૂરિયાત ઊભી થાય. કેમ? કારણ કે ઉપયોગ કરવા માટે જરૂરિયાત ઊભી થાય છે. એક્ઝામ્પલ, મકાન રહેવા માટે, વાહન હેરફેર માટે, સોના ચાંદીના ઘરેણાં પહેરવા માટે, બરાબર છે, વગેરે સંપત્તિ છે. ક્લિયર? શું કહે છે? સંપત્તિ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એટલે કે તે ઉપયોગી છે. એક્ઝામ્પલ, મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે. બીજો પોઈન્ટ, માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. શું કીધું? માનવીની જે જરૂરિયાત છે તે સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજાવ્યું કે મારે રહેવા માટે કઈ જરૂર છે, મારી જરૂરિયાત શું છે? મકાનમાં રહેવું છે. તો મકાન એ ઉપયોગિતાનો ગુણ છે. કેમ? આપણી જરૂરિયાત શું છે? રહેઠાણની. તો આપણે મકાન બનાવીએ છીએ એટલે ઉપયોગમાં લઈએ છીએ. વાહન હેરફેર માટે. ક્લિયર? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું મારી જરૂરિયાત ઊભી થઈ તો હું શું કરીશ? વાહનનો ઉપયોગ કરીશ. એટલે શું? માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. સોના ચાંદીના ઘરેણાં કે મારે ગળામાં પહેરવા માટે, બરાબર છે, અથવા તો નાકમાં, માથામાં તમારે પહેરવું હોય છોકરીઓને, બરાબર છે, તો એ તમારી જરૂરિયાત ઊભી થઈ તો એ શેના દ્વારા સંતોષાય છે? સોના ચાંદીના ઘરેણાં દ્વારા એ સંતોષાય છે. આપણે સોના ચાંદીનો ઉપયોગ કર્યો એટલે શું કહેવાય? એ ઉપયોગિતાનો ગુણ. એટલે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. ચલો હવે નેક્સ્ટ જોઈએ. અછત. સેકન્ડ કીધું અછતવાળી હોય તો. ક્લિયર? અહીંયા એવું કહે છે, વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે, એ વસ્તુ જે છે કોઈ પણ વસ્તુ એમાં ઉપયોગિતાનો ગુણ તો હોવો જ જોઈએ, તેમાં અછતનો ગુણ હોવો જોઈએ. અહીંયા ગોનો લખાઈ ગયું છે
બરાબર છે. અછતનો ગુણ પણ હોવો જોઈએ. હોવા નહીં આવે, અછતનો ગુણ પણ હોવો જોઈએ. વસ્તુની જો વાત કરીએ, વસ્તુમાં ઉપયોગિતાના ગુણ હોવાની સાથે ક્લિયર તેમાં અછતનો ગુણ હોવો જોઈએ. કારણ કે અછતવાળી વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે. શું કીધું? અછતવાળી વસ્તુ જે છે તે વિનિમયનું મૂલ્ય ધરાવે છે. એને આગળ જોયા, મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં, પેટ્રોલ, ડીઝલ, એ બધી અછતવાળી વસ્તુ છે ને, એનું વિનિમય મૂલ્ય થઈ શકે છે. ક્લિયર? શું કીધું? વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ તો હોવો જોઈએ જ, પણ સાથે અછતનો ગુણ પણ હોવો જોઈએ, જેથી અછતવાળી વસ્તુનું વિનિમય મૂલ્ય થઈ શકે. ક્લિયર? જોઈએ, સર્વસુલભ વસ્તુઓ. સર્વસુલભ આપણે વસ્તુઓના પ્રકારમાં જોઈ ગયા કે જેનો કોઈ એ વસ્તુ પર કોઈનો અંકુશ હોતો નથી, બધાને જ જેટલું જોઈએ એટલું મળી શકતું છે એ વસ્તુ. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે તે સંપત્તિ ગણી શકાય નહીં. કેમ? કારણ કે તેનો વિનિમય થવાનો નથી. શું કીધું? સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, પરંતુ તે સંપત્તિ નથી. કેમ? કારણ કે તેનો વિનિમય થઈ શકતો નથી. હું હવા તમને વેચી શકું છું, હવા તમે પણ મળે છે, મને પણ મળે છે, મફતમાં જ મળે છે, પણ હવા તમને હું વેચી શકું છું? નથી વેચી શકતો. સૂર્યપ્રકાશની વાત કરીએ, સૂર્યપ્રકાશ મને મળે છે, હું તમને કહું કે ભાઈ તારે સૂર્યપ્રકાશ જોવે છે? નથી. કેમ? કારણ કે તમને પણ મળે છે. પાણીની વાત કરીએ તો પાણી મને પણ મળે છે અને તમને પણ મળે છે, કુદરતી સ્ત્રોત છે. એટલે સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, પરંતુ તે સંપત્તિ ગણી શકાતી નથી, કારણ કે તેનો વિનિમય થતો નથી. અછતવાળી વસ્તુ સંપત્તિ ગણાય છે. શું કીધું? અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય છે. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. અછત પહેલો શું? ઉપયોગિતાના 2 પોઈન્ટ હતા, અછતના આપણે 3 પોઈન્ટ જોયા. આગળ ચાલો, ભૌતિક સ્વરૂપ. ભૌતિક એટલે શું? જેને તમે જોઈ શકો છો, અડી શકો છો, એ બધી વસ્તુઓ. ક્લિયર? સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. સંપત્તિ કેવી હોવી જોઈએ? ભૌતિક અથવા તો બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? સેકન્ડ, અથવા તમે સંપત્તિ ભૌતિક રૂપ ધરાવતી હોવી જોઈએ એવું પણ લખી શકો છો. વ્યક્તિમાં રહેલા, શું કીધું? વ્યક્તિમાં રહેલા જ્ઞાન, પછી અહીં અલ્પવિરામ આવશે, સમજણ અને કળા, તે સંપત્તિ નથી. કે મારી અંદર છે જ્ઞાન, સમજણ, બરાબર છે, કળા, એ સંપત્તિ નથી. કોઈને દેખાય છે? નથી દેખાતી. તેનો અમલ થઈ શકતો નથી. તેનો અમલ થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ રહે છે. મારું જ્ઞાન, મારી કળા એ મારી સાથે જ રહે છે, તમને મળી શકતું નથી. તેનો ઉપયોગ તમે કરી શકતા નથી. ક્લિયર? ઓકે? શું કહે છે? વ્યક્તિમાં રહેલી જ્ઞાન, સમજણ અને કળા એ સંપત્તિ નથી. કેમ? તેનો અમલ થઈ શકતો નથી. તે જે તે વ્યક્તિ સાથે જ રહે છે. ઓકે? હવે આપણે આગળ ચાલીએ. નેક્સ્ટ, કોઈ એક વિચારને, હવે જોઈએ બીજો. પેલું તો મેં તમને સમજાવી દીધું, જ્ઞાન, સમજણ અને કળા એ સંપત્તિ નથી. કેમ? કારણ કે એ જે તે વ્યક્તિ સાથે જ રહે છે, તેનો અમલ થઈ શકતો નથી. પણ બીજી બાજુ અહીંયા કીધું છે, કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે, મારા મગજમાં વિચાર છે, સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો વિશ્વભરમાં સ્વીકારાયો છે. ક્લિયર? એનું બેસ્ટ એક્ઝામ્પલ, બલ્બની વાત કરીએ. શું કીધું? બલ્બની વાત કરીએ તો પેલા વૈજ્ઞાનિકના મગજમાં બલ્બ બનાવવાનો વિચાર આવ્યો, પણ એને શું કર્યું? નોંધી લીધો, એટલે તે સંપત્તિ થઈ. ક્લિયર? એટલે કે કોઈ વિચાર આવે ને, તમે તેને પરફેક્ટ નોંધો છો ને, તો જ એ સંપત્તિ કહેવાય, નહીં તો સંપત્તિ કહેવાય નહીં. ક્લિયર? શું કીધું? કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂઆત કરી શકાય છે. મારા મગજમાં, માઇન્ડમાં કોઈ વિચાર છે, એને હું નોંધી અને એની રજૂઆત કરું ને, તો એ સંપત્તિ ગણાય છે. ક્લિયર? સોફ્ટવેર વાત કરું કે હું કોમ્પ્યુટર એન્જિનિયર છું, સોફ્ટવેર એન્જિનિયર, તો હું સોફ્ટવેર બનાવું છું, મારા મગજમાં વિચાર છે. ક્લિયર? પછી એનું સોફ્ટવેરના સ્વરૂપમાં, એટલે વિચારને હું રજૂઆત કરું છું, તો એ સંપત્તિ કહેવાય. સોફ્ટવેર શું કહેવાય? સંપત્તિ કહેવાય. મારો વિચાર મેં સોફ્ટવેરમાં નાખ્યો છે. શું કીધું? નોંધ્યું, એટલે કે આપણે બનાવ્યું. તો કાયદો વિશ્વભરમાં સ્વીકારાયો છે. ક્લિયર ને? હા, જ્ઞાન, સમજણ એ ક્યારે?
જ્યાં સુધી એ મારા મગજમાં છે ત્યાં સુધી એ સંપત્તિ ના ગણાય, પણ જેવું એ નોંધાઈ જાય અથવા તો બની જાય તો એ સંપત્તિ ગણાય છે. ચાલો, તે ચોક્કસ વિચારોનો ખરીદ વેચાણ થઈ શકે છે. તે ચોક્કસ વિચારનું શું કીધું? તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. કે મેં મારા વિચારથી એક સોફ્ટવેર બનાવ્યું એટલે એનું ખરીદ વેચાણ થઈ શકે છે. ક્લિયર? એનો મતલબ કે તમે ગૂગલ મીટ ભણો છો, ગૂગલ મીટથી તમે ભણો છો. હવે ગૂગલ મીટ કોઈના મગજમાં આવે છે તો જ બન્યું ને. એટલે આ જ રીતનું છે. તો તે વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. તેનો માલિકી હક નક્કી થાય છે. જેને બનાવ્યું હોય છે તે માલિક હોય છે, એટલે કે તેનો માલિકી હક પણ નક્કી થાય છે. અને તેનો વારસો પણ નક્કી થાય છે. વારસો એટલે શું કે ભાઈ આવનાર વસ્તુ એ કદાચ એ વ્યક્તિ ના હોય તો તેના વારસદારને મળે છે, એટલે કે તેનો વારસો પણ નક્કી થાય છે. તેના વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. તેના વિચાર સમૂહને શું ગણવામાં આવે છે? સંપત્તિ ગણવામાં આવે છે. ક્લિયર? ચાલો, જોઈ લીધું આપણે. શું કીધું? કે વસ્તુ ભૌતિક સ્વરૂપની હોવી જોઈએ, પણ એવું કીધું કે વ્યક્તિની અંદર જ્ઞાન, સમજણ, કળા તે સંપત્તિ નથી. કેમ? તેનો અમલ થઈ શકતો નથી, કારણ કે જે તે વ્યક્તિ સાથે જ રહે છે. પણ શું કીધું? કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કાયદો વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે વિચારનું ખરીદ વેચાણ થઈ શકે, તેનો માલિકી હક નક્કી હોય છે, તેનો વારસો પણ નક્કી થાય છે. વિચાર સમૂહને શું કહેવામાં આવે છે? સંપત્તિ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? 3 પોઈન્ટ્સ. પહેલો શું હતો? ઉપયોગિતા મૂલ્યમાં 2 પોઈન્ટ, અછતવાળામાં 3 પોઈન્ટ, પછી ભૌતિક સ્વરૂપ 3 પોઈન્ટ થઈ ગયા. પહેલું શું? ઉપયોગિતા, બીજું અછત, ત્રીજું ભૌતિક સ્વરૂપ. હવે ચોથું વિનિમય પાત્ર. જો વ્યાખ્યાના 4 પોઈન્ટ્સ આવી ગયા ને. ચોથું શું કીધું? વિનિમય પાત્ર એટલે કે આપલે થઈ શકતી હોય એકબીજા પાસેથી, એકબીજા સાથે શું આપલે થઈ શકતી હોય તેને વિનિમય કહેવાય. ઓકે, વિનિમય પાત્ર. જે વસ્તુ ઉપયોગી હોય, શું કીધું? જે વસ્તુ ઉપયોગી હોય, ભૌતિક હોય, જો ઉપયોગમાં પણ લઈ શકાતું હોય, દેખાતી પણ હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. જો ઉપયોગમાં પણ લેવાય છે, આપણને દેખાય પણ છે, પણ વિનિમયને પાત્ર નથી તો તે સંપત્તિ ગણાય નહીં. અહીંયા વ્યાખ્યામાં સ્પષ્ટ કીધું, ઉપયોગ પણ થતો હોવો જોઈએ, દેખાતી પણ હોવી જોઈએ, ક્લિયર, અછતવાળી પણ હોવી જોઈએ અને વિનિમય પાત્ર પણ થતી હોવી જોઈએ. તો જ આ 4 લક્ષણ હોય ને તો જ એ સંપત્તિ કહેવાય છે. એટલે અહીંયા કીધું કે જે વસ્તુ ઉપયોગી પણ હોય, જોઈ શકાતી પણ એટલે ભૌતિક પણ હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો એ વસ્તુ સંપત્તિ કહેવાય નહીં. સંપત્તિનો અગત્યનો ગુણ. સંપત્તિનો અગત્યનો ગુણ વિનિમય છે. એટલે કે વસ્તુ વેચી લઈ શકાતી, ખરીદ વેચાણ થઈ શકતું હોવું જોઈએ, વિનિમય થઈ શકતો હોવો જોઈએ. સંપત્તિનો અગત્યનો ગુણ શું છે? કે વસ્તુનું વિનિમય થઈ શકતું હોવું જોઈએ. પણ વસ્તુ આપીને, શું કીધું? વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવી શકાય એવી હોવી જોઈએ. ટૂંકમાં મેં શું કીધું? એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મળતી હોવી જોઈએ. એટલે કે માનો કે મારે મોબાઈલ લેવો હોય તો મારે પૈસા આપવા ફરજિયાત છે, તો જ એ સંપત્તિ ગણી શકાય છે. એટલે કે વિનિમય પાત્ર પણ હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? અહીંયા 2 પોઈન્ટ શું કીધા? કે જે વસ્તુ ઉપયોગી પણ છે, ભૌતિક પણ છે, પણ વિનિમય પાત્ર નથી તો એ સંપત્તિ ગણી શકાય નહીં. સંપત્તિનો અગત્યનો લક્ષણ વિનિમય છે. કેમ વિનિમય છે? પણ વસ્તુ આપીને બીજી વસ્તુ પણ મેળવી શકાતી હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે હવે. સંપત્તિ વ્યક્તિની, શું કીધું? સંપત્તિ વ્યક્તિની જરૂરિયાતો સંતોષે છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાનમાં જરૂરિયાત સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થતી જરૂરિયાતો મેળવી આપવામાં મદદરૂપ થાય છે. ત્યારે જ શક્ય બને છે. ત્યારે જ શક્ય બને છે. શું કહે છે? સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે, પરંતુ ભવિષ્યમાં પણ ઊભી થતી જરૂરિયાત મેળવી આપવામાં મદદરૂપ થાય છે, ત્યારે તે શક્ય છે.
ક્લિયર? એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ પરથી ઉપરનો મુદ્દો આપણને સમજ પડી જશે. મકાન અને જમીન વર્તમાન જરૂરિયાત સંતોષે છે. શું કીધું? વર્તમાન જરૂરિયાત. મકાન અત્યારે મારી પાસે છે તો રહેવા માટે મને મકાન મારી જરૂરિયાત સંતોષે છે. જમીન છે એ ખેતી કરવા માટે મારી જરૂરિયાત સંતોષે છે. પણ ભવિષ્યમાં તેને વેચીને, મકાન હોય તો મકાનને વેચીને અથવા તો જમીન હોય તો જમીનને વેચીને બીજી જરૂરિયાત પણ સંતોષી શકાય છે. એટલે શું કીધું? ભવિષ્યમાં ઊભી થતી જરૂરિયાતો મેળવી આપવામાં મદદરૂપ થાય છે. કઈ? વર્તમાનમાં જે હોય છે વસ્તુ તે. એક્ઝામ્પલ આપવા સમજ પડી ગઈ ને? મકાન અને જમીન વર્તમાન જરૂરિયાત સંતોષે છે પણ ભવિષ્યમાં તેને વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. ક્લિયર થઈ ગયો? હવે છેલ્લો પોઈન્ટ 5મો. શું કીધું? ટકાઉપણાનો ગુણ. ટકાઉ હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ, નાશવંત વસ્તુ હોવી જોઈએ નહીં. ક્લિયર? ચાલો. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. શું કીધું? સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુ કે સેવાઓ નાશવંત હોય, હમણાં મેં તમને કીધું કે જે વસ્તુ અને સેવાઓ નાશવંત હોય, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. ક્લિયર થઈ ગયું? સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. જે વસ્તુ કે સેવા નાશવંત હોય, જેનો લાંબા સમયગાળા સુધી સંગ્રહ કરી શકાતો નથી, રાખી શકાતી નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. અહીં એક્ઝામ્પલ આપ્યું છે સોનું, જમીન, મકાન વગેરે સંપત્તિ છે. શું કીધું? સોનું, જમીન, મકાન આપણે આગળ જોઈ ગયા વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી રહે છે. કેમ? કારણ કે 10 વર્ષ 15 વર્ષ જેટલા વર્ષ આપીએ તેટલા વર્ષો સુધી રહી શકે છે. જ્યારે શ્રમિકનો શ્રમ એટલે કે હું તમારો જે શ્રમ કરું છું તે મારો શ્રમ, શિક્ષકનું શિક્ષણ એટલે જે હું તમને ભણાવું છું તે વગેરે સંપત્તિ નથી. કેમ સંપત્તિ નથી? કારણ કે તે લાંબા ગાળા સમય સુધી ટકાવી શકાતી નથી. હું તમને શિક્ષણ આપું છું તે લાંબા ગાળા સમય સુધી ટકાવી શકાતી નથી. મારું શિક્ષણ છે એ લાંબા ગાળા સમય સુધી ચાલી શકે નહીં. ક્લિયર? ઓકે? તમને ખબર પડે કેમ ના ચાલી શકે એ તમારા મગજમાં આઈડિયા આવી જાય. શ્રમિકનો શ્રમ, શ્રમ પણ એવી જ વસ્તુ છે. ઓકે? એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. ક્લિયર થઈ ગયું? ટકાઉપણાનો ગુણ. ઓકે? ચાલો. 5 પોઈન્ટ હતા. પહેલું ઉપયોગિતાનો ગુણ, બીજું અછત, ત્રીજું ભૌતિક સ્વરૂપ, ચોથું વિનિમયને પાત્ર અને 5મું ટકાઉપણું. બરાબર છે? ક્લિયર? હવે આપણે આગળ જોઈએ સંપત્તિના પ્રકાર. ઓકે, અહીંયા છેલ્લો પોઈન્ટ આપ્યો છે કે જેનો વપરાશ સામૂહિક ધોરણે એટલે કે તેની માલિકી સરકારની છે, જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે, તે જાહેર વસ્તુ. આપણો પોઈન્ટ છે ને કાઢી નાખવાનો છે, એમાં ભૂલથી મુકાઈ ગયો છે, જાહેર વસ્તુનો પોઈન્ટ છે. ઓકે? ક્લિયર? ચલો, સંપત્તિના પ્રકાર સમજાવો. શું કીધું? સંપત્તિના પ્રકાર સમજાવો. તો સંપત્તિના 2 પ્રકાર છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. ક્લિયર? નેક્સ્ટ બીજો પ્રકાર છે એનો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય. એમ જોવા જઈએ તો 4 થયા ને, પણ પ્રકાર કેટલા છે? 2. ઓકે? પહેલો પ્રકાર જોઈએ આપણે હવે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત એટલે ખાનગી અને સામાજિક એટલે જાહેર. શું કીધું? વ્યક્તિગત એટલે સામાજિક પોતાની માલિકીની અને સામાજિક એટલે જાહેર. જોઈએ, જે સંપત્તિની માલિકી અને વપરાશ વ્યક્તિગત હોય એટલે એનો કોઈ પણ વસ્તુ હોય એનો હું જ ઉપયોગ કરી શકતો હોય તો તે વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. વ્યક્તિગત એટલે શું? એક જ વ્યક્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ વ્યક્તિગત હોય તો તેને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? વ્યક્તિગત સંપત્તિ એટલે શું? કે જે સંપત્તિનો વપરાશ અને માલિકી વ્યક્તિગત હોય એટલે એક જ વ્યક્તિની હોય તો તેને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. સેકન્ડ, જે સંપત્તિની માલિકીનો વપરાશ. શું કીધું? જે સંપત્તિનો માલિકીનો વપરાશ સમાજ દ્વારા થતો હોય તો તે સામાજિક સંપત્તિ કહેવાય છે. બીજું બધા જ ઉપયોગ કરે છે. ક્લિયર? સમાજ દ્વારા થતો હોય, જે સંપત્તિનો ઉપયોગ સમાજ દ્વારા થતો હોય તો તેને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. ફરીથી બંને જોઈએ. જે સંપત્તિની માલિકી અને વપરાશ વ્યક્તિગત હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે
છે. ફોર એક્ઝામ્પલ કે મારી 4 વ્હીલ છે, ક્લિયર, તો એ શું કહેવાય? વ્યક્તિગત કહેવાય કે એની માલિકી હું ધરાવું છું અને એનો વપરાશ પણ હું જ કરું છું. ઓકે, માનો કે મારી પાસે મારી પ્રાઇવેટ બસ હોય, બરાબર છે, તેની માલિકી હું જ ધરાવું છું અને વપરાશ પણ હું જ કરું છું, પ્રાઇવેટ બસ, ક્લિયર. પણ એસટી બસ હોય તો શું કીધું? જે સંપત્તિની માલિકીનો વપરાશ સમાજ દ્વારા, એટલે કે સરકાર, સમાજ, આખો સમાજ કરે છે ને એસટી બસનો, હોય તો તે સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? સેકન્ડ જોઈએ આપણે હવે, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તમને બધાને જ ખબર છે, ક્લિયર. આ એસએસ નો પોઈન્ટ આવે છે. દેશની માલિકીની સંપત્તિ, શું કીધું? દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની હોય, શું કીધું? રાષ્ટ્રની. શું કીધું? દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રની માલિકીની હોય. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. રાષ્ટ્રીય સંપત્તિ ખબર પડી ગઈ ને? નદી, પર્વત, રણ, ઐતિહાસિક ઇમારતો વગેરે એ રાષ્ટ્રની સંપત્તિ કહેવાય. શું કીધું? દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ છે. ક્લિયર? ઓકે. આપણો સામૂહિક વારસો. સામૂહિક વારસો એટલે કે જે આગળની સંસ્કૃતિઓ હતી, હડપ્પિયન સંસ્કૃતિ, બરાબર ને? આપણે મોહેંજો-દડો મૂવી જોયું હશે, એમાં છે આપણો સામૂહિક વારસો, સાહિત્ય, અલ્પવિરામ સ્થાપત્ય રાષ્ટ્રીય સંપત્તિ છે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આ રાષ્ટ્રીય સંપત્તિ વિશે જોયું. હવે આંતરરાષ્ટ્રીય સંપત્તિ વિશે જોઈએ. એના તમને ઉદાહરણ પણ આપ્યા: નદી, પર્વત, રણ, જાહેર રસ્તા અને ઐતિહાસિક ઇમારતો. એક્ઝામ્પલ પણ લખવાનો હોય છે, પૂછાય તો. જે સંપત્તિની માલિકી, શું કીધું? જે સંપત્તિની માલિકી એક રાષ્ટ્રની નથી. શું કીધું? જે સંપત્તિની માલિકી એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, એટલે કે આખા વર્લ્ડની છે, તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. જે સંપત્તિ એક રાષ્ટ્રની નથી પરંતુ આખા વિશ્વની છે, તો તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ: કોઈ પણ દેશની હદ છોડ્યા પછી, એટલે કે સરહદ છોડ્યા પછીનો દરિયો, કે આપણે ભારતનો દરિયો જ્યાં સુધીનો હદ હોય ને ત્યાં પછીનો જે દરિયો હોય ને છે, તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. સંપત્તિના બે પ્રકાર. શું? તો પહેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ક્લિયર? ઓકે. સમજ પડી ગઈ? અત્યાર સુધી આપણે આટલું ચાલ્યા. સમજ પડી ગઈ? શું? સંપત્તિના અર્થ અને લક્ષણો અને સંપત્તિના પ્રકાર વિશે આપણે ભણી ગયા. ઓકે.